બીએસસી સેમ 5નો રસાયણશાસ્ત્ર વિભાગનો પેપર નંબર 503 ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જે આપણે આગળના ત્રણેય લેક્ચરમાં ભણી ગયા એ પછીનો આપણે આગળનો એક ટોપિક એટલે કે થિયરી ચાલુ કરું છું. એ થિયરી આપણે જોઈએ તો કઈ છે જોઈશું કે નિર્ગમનવાળા એલજીબી સાથે જોઈએ. આપણે એલજીબી સાથે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષના ઈએમએફ નું સમીકરણ ઉપજાવો. આને આપણે ગાણિતિક રીતે જો સાબિત કરવું હોય તો આપણે એ પ્રમાણે કરી શકીશું કે E ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ RT બાય એફ ln A2 બાય A1. હજુ પણ એક વિકલ્પ આપણે લેવો હોય તો બીજો લઈ શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ V अपॉन V प्लस माइनस Z प्लस माइनस RT बाय F ln A2 बाय A1 समीकरण ઉપજાવો. તો મિત્રો આ ત્રણેય વસ્તુ એ એક જ છે, ત્રણેયનો આન્સર એક જ થાય. પરંતુ મહત્વની મુદ્દાની આપણે વાત કરીશું કે નિર્ગમનવાળા અને વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. તો પહેલાં તો આની આપણે ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપવી પડશે. તો કઈ રીતે વ્યાખ્યા આપશો? તો આપણે વ્યાખ્યાની વાત કરીએ. આગળ આપણે એના વર્ગીકરણમાં એની ચર્ચા કરી જ હતી, તો ફરીથી એકવાર બોલી દઈએ કે જો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ હોય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય, અને જો ધ્રુવ સાંદ્રતા કોષ હોય તો ધ્રુવોની સાંદ્રતા જુદી જુદી હોય. આ એનો મેઇન પોઈન્ટ છે. તો આપણે આની વાત કરીએ કે સમાન ધ્રુવો અથવા સરખી સાંદ્રતાવાળા ધ્રુવોને જુદી જુદી સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં મૂકવામાં આવે તો તેવા કોષને નિર્ગમન સહિત નો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ કહે છે. આ સાંદ્રતા કોષમાં બંને દ્રાવણો ના સંપર્ક સ્થાન આગળ પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો લિક્વિડ જંક્શન પોટેન્શિયલ, જેનું શોર્ટ ફોર્મ છે LJP.
આમ આની ડેફિનેશન આવી છે. આ ડેફિનેશન પર મિત્રો મારે એનો કોષ બનાવવો છે. તો ડેફિનેશન પ્રમાણે જ કોષ કહી શકીએ આપણે કે જુદી જુદી સાંદ્રતાવાળા બંને ધ્રુવો લઈ લો. એટલે એક લઈ લઉં છું પીટી ઓબ્લિક S2 ગેસ, એક વાતાવરણ. બીજો લઉં છું પીટી ઓબ્લિક S2 ગેસ, એક વાતાવરણ. જુઓ મિત્રો, વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ છે એ ધ્રુવો સમાન હોય અને તેમાં રાખેલા વિદ્યુત વિભાજ્ય દ્રવણની સાંદ્રતા જુદી જુદી હોય. એટલા માટે મિત્રો મેં આમાં બંને જે હાઇડ્રોજન ધ્રુવ છે એ બંનેની સાંદ્રતા સમાન જ રાખી. એટલે કે જે આને પી કહીએ આપણે અને આને પી કહીએ. હવે આને હું મૂકું છું તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા HCl જેની A1 છે. આને મૂકું છું એની HCl જેને આપણે A2 કહીએ છીએ. બંનેના સંપર્ક સ્થાન આગળ આપણે જોઈએ કે ક્ષાર સેતુ આપણે મૂકીએ છીએ. તો આ થઈ ગયો કોષ. આ કોષ ઉપરથી આ કોષની પરિપથની આપણે ચર્ચા કરવી પડે કે પરિપથ શું કહેવા માંગે છે. જોઈએ આપણે તો જોઈએ પહેલા બાહ્ય પરિપથ. આ ખાસ મહત્વની વસ્તુ છે. ધારો કે આ બાજુ છે ડાબી બાજુ આ કોષની, જેની આપણે LHS કહીશું, જેની સક્રિયતા કેટલી છે A1. આ બાજુ છે જમણી બાજુ, એની સક્રિયતા શું છે A2. એટલે જોઈએ કોષ આ પ્રમાણે થશે. આનો અહીંયા જશે અને આનો કયો જશે અહીંયા. બીજી આપણે આગળ ચર્ચા કરીએ છીએ એટલે જલ્દી ખ્યાલ આવશે. આ A1 સક્રિયતા છે, આ A2 સક્રિયતા છે. આની સક્રિયતા મોટી છે અને આની કેવી છે નાની છે. એટલે આપણે કહી શકીએ કે A2 ગ્રેટર ધેન A1. A2 ગ્રેટર ધેન A1. ઓકે. તો કોષનું રિએક્શન મિત્રો ખાસ મહત્વની વસ્તુ છે આના અંદર. તો રિએક્શન કઈ રીતે થશે જોઈએ આપણે. આ કોષની અંદર બાહ્ય પરિપથમાં, બાહ્ય પરિપથ વાત કરીએ આપણે, ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ ઇલેક્ટ્રોનનો વીજ પ્રવાહ, વીજ પરિપથ પૂર્ણ કરવા માટે, વીજ પરિપથ પૂર્ણ કરવા માટે વીજભારનું વહન, જો આ વીજ પરિપથ પૂર્ણ કરવો હોય આપણે તો એમાંના વીજભારનું વહન ક્યાં જશે? એક્ઝેલ ઉલટું જશે. જો આ ડાબી બાજુ જમણી બાજુ થઈ ગયું તો આ ક્યાં જશે? જમણી બાજુથી ડાબી બાજુ તરફ. એટલે ખાસ મહત્વની વસ્તુ આ કે વીજ પરિપથનું વીજભારનું વહન RHS એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ, LHS ડાબી બાજુ તરફ જાય છે. આ એક આપણી મહત્વની વસ્તુ છે કે જ્યારે વીજ પરિપથ પૂર્ણ કરવો હોય તો એમાંના વીજભારનું વહન હંમેશા એકબીજાની વિરુદ્ધ બાજુએ જાય. આના લીધે કોષમાં H+ આયનો
ડાબી બાજુથી એટલે કે A1 સક્રિયતાવાળા દ્રાવણમાંથી A2 સક્રિયતાવાળા દ્રાવણમાં જશે. એટલે આપણે લખ્યું છે અહીંયા H પ્લસ આયનો અને Cl માઇનસ આયનો જમણી બાજુથી ડાબી બાજુએ એટલે કે આ જમણી બાજુ છે અને એનાથી અહીંયા આ ડાબી બાજુ એ કયા આયનો જશે? અહીં નીચે લખું છું Cl માઇનસ આયનો જશે, કારણ કે આ જમણી બાજુ છે અને આ ડાબી બાજુ છે. એટલે કહેવાનો ભાવ આ ધન આયનો ડાબી બાજુ જમણી બાજુ H પ્લસ, ઋણ આયનો જમણી બાજુ ડાબી બાજુ Cl માઇનસ આયન, અને એના કારણે બંને અર્ધકોષની સંપર્ક સ્થાન આગળ એલજેપી ઉત્પન્ન થાય છે. એટલે આ થઈ કોષની આંતરિક રચના. જો આપણે કોષના પોટેન્શિયલનું સમીકરણ નક્કી કરવું હોય તો સૌ પ્રથમ આપણે કોષની આંતરિક રચનામાં થતી પ્રક્રિયા સમજાવી હિતાવહ છે, તો એની સમજૂતી તમને આપી દીધી એ પ્રમાણે છે. હવે આપણે જોઈશું કોષ રિએક્શન એટલે કે કોષ પ્રક્રિયા. આવી વાત કરીશું આપણે કોષ પ્રક્રિયા, જેને કહેવાય સેલ રિએક્શન. તો પહેલી વાત આપણે સેલ રિએક્શન કરીશું કે કોષમાં બતાવ્યા પ્રમાણે આમાંથી જે હાઇડ્રોજન ધ્રુવમાંથી ઉત્પન્ન થતા આ હાઇડ્રોજન ધ્રુવ છે એમાંથી ઉત્પન્ન થતા H પ્લસ આયનોની પ્રક્રિયા વાત કરું તો આ હાઇડ્રોજન ધ્રુવમાંથી જે H પ્લસ ઉત્પન્ન થાય, આ ધારો કે એની સક્રિયતા કઈ છે A1, તો એની પ્રક્રિયા લખીશ કે 1/2 H2 ગેસ gives ઉત્પન્ન થતા H પ્લસ આયનો કે જેની સક્રિયતા A1 છે, અને આ પ્રક્રિયા ઓક્સિડેશન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવશે, જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. એટલે આ H પ્લસ આયનો આમાં જશે. હવે H પ્લસ આયનની વાત કરું છું તો આમાંથી A1 સક્રિયતાવાળા દ્રાવણમાં બને છે. હવે આનું રિડક્શન થશે, તો રિડક્શન આ બાજુના કોષમાં થશે. તો ઓલરેડી આ દ્રાવણની અંદર HClની અંદર A2 સક્રિયતા દ્રાવણની અંદર H પ્લસ આયનો છે, અને આ H પ્લસ આયનો રિડક્શનની પ્રક્રિયા દરમિયાન એ હાઇડ્રોજન વાયુનું ઉત્પન્ન કરે છે, એટલે કે રિડક્શન પ્રક્રિયા થાય છે. અને એ પ્રક્રિયા આપણે નીચે મુજબ બતાવીએ કે H પ્લસ A2 સક્રિયતાવાળું દ્રાવણ ઇલેક્ટ્રોન સ્વીકારીને હાઇડ્રોજન વાયુ બનાવે છે, જેને કહેવાય રિડક્શન. હવે મિત્રો ખાસ જોઈએ કે કોષ છે નિર્ગમન વાળો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ, એટલે એના અંદર ધ્રુવોની સાંદ્રતા સમાન હોય અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. એટલે જો ધ્રુવોની સાંદ્રતા સમાન હોય તો બંને એમાં રહેલા વાયુની સાંદ્રતા આની પણ પી છે અને આની પણ પી છે, એટલે બંનેની સાંદ્રતા સમાન હોવાથી એટલે બંને સાઈડથી એ રિમૂવ થશે.
બીજી વસ્તુ આપણે જોઈએ કે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલે એક ઇલેક્ટ્રોન આ ગયો, બીજી બાજુ ઇલેક્ટ્રોન આ ગયો. આ મિત્રો અને કુલ કોષ પ્રક્રિયા શું થશે એ આપણે જોઈએ. તો બંનેનો સરવાળો જોઈએ તો H પ્લસ અહીંયા કેવું છે A2 સક્રિયતા. અહીંયા જોઈએ કે H પ્લસ કેવી સક્રિયતા છે A1. આ સમીકરણને આપણે જોઈશું કે સમીકરણ નંબર 1 મેં આપ્યું. તો સમીકરણ નંબર જે 1ની ચર્ચા થયા પછી એમાં આપણે આગળનો મુદ્દો જોઈશું કે આગળના મુદ્દાની અંદર હવે એમાં થોડી વહનાંકની સમજૂતી મારે તમને આપવી પડશે કે વહનાંક કોને કહેવાય. મહત્વની વસ્તુ વહનાંક આગળના સેમ 3માં આપણે ભણી ગયા છીએ કે વહનાંક એટલે શું. એટલે મિત્રો એ સમજીએ કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો આ દ્રાવણની અંદર ધનાયનો અને ઋણાયનો આવેલા છે. આમ આ આયનો દ્વારા જે તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વહન પામતો વિદ્યુતના જથ્થાને તેનો વહનાંક કહે છે. જો શોર્ટ ફોર્મમાં એની વ્યાખ્યા આપી હોય તો જે તે આયનો દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને તેનો વહનાંક કહે છે. આમ જો ધનાયન એટલે કે H પ્લસ આયન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને વહનાંક T પ્લસ હોય છે અને ઋણાયન એટલે કે Cl માઇનસ આયન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને T માઇનસ કહે છે. તો ધનાયનનો વહનાંક T પ્લસ અને ઋણાયનનો વહનાંક આપણે T માઇનસ કહીએ. આગળનું આપણે જોઈશું હવે કે કઈ રીતે આની પ્રક્રિયા થાય. તો પહેલી વાત આપણે કરીએ કે ધારો કે H પ્લસ આયન છે બીજો લઈશું Cl માઇનસ આયન. અહીંયા બંને આયનો મિત્રો લીધા છે તો H પ્લસ આયન એનો વહનાંક આપણે જણાવી દીધો આગળ કે T પ્લસ. તો આ H પ્લસ આયન એ પોતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી T પ્લસ એના વહનાંક જેટલો એના વહનાંક જેટલો તુલ્ય ભાર વિદ્યુત જથ્થો અને Cl માઇનસ આયન એટલે કે એના વહનાંક જેટલો એટલે કે T માઇનસ તુલ્ય ભાર વિદ્યુત જથ્થો
વહન પામે છે, આટલો જ વહન પામે. આ ફક્ત આયનો દ્રાવણમાંથી કેટલો વિદ્યુત જથ્થો લઈ અને વહન કરે છે એની વાત કરી. એના પછી આગળ કે જો આપણે કોષ બતાવ્યો હતો, એ કોષની અંદર જો 1 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરીએ આપણે, જો કોષમાં 1 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરીએ તો શું સ્થિતિ જશે એની વાત કરીએ. એટલે કે H પ્લસ આયનોની પહેલા વાત કરીએ આપણે. કોની આપણે વાત કરીશું? આપણે પહેલા H પ્લસ આયન. તો શું થશે કે ટી પ્લસ ફેરેડે જેટલો વિદ્યુત જથ્થો આપણે બતાવ્યો તો કેટલો વિદ્યુત જથ્થો H પ્લસ આયનો વડે A1 સક્રિયતાવાળા દ્રાવણમાંથી A2 સક્રિયતાવાળા દ્રાવણમાં વહન પામશે. તો H પ્લસ આયનો કેટલો જથ્થો? ટી પ્લસ વિદ્યુત જથ્થો કયો જશે? એટલે કે A1 સક્રિયતાવાળા દ્રાવણ કયોથી? ડાબી બાજુથી. કઈ બાજુ? જમણી બાજુ. જમણી બાજુના ધ્રુવની સક્રિયતા કેટલી છે? A2 વાળા દ્રાવણમાં વહન પામશે, વહન થાય. આ મહત્વની વસ્તુ ખાસ કે બંને અર્ધકોષો છે અને બંનેની અંદર H પ્લસ આયનો છે, પણ પહેલી પ્રક્રિયા આપણે બતાવવી પડે કે H પ્લસ આયનો હંમેશા ટી પ્લસ વિદ્યુત જથ્થો લઈને ડાબી બાજુવાળા સક્રિયતાવાળા A1 સક્રિયતાવાળા દ્રાવણમાંથી જમણી બાજુ A2 સક્રિયતાવાળા દ્રાવણમાં વહન થાય. કયા દ્રાવણો? તો H પ્લસ આયન. અને એના કારણે આના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ છીએ. તો કયું સમીકરણ બનશે? આ ઉપરનું જ આ A1 છે એટલે આપણે જોઈ લઈશું કે H પ્લસ A1 સક્રિયતાવાળું દ્રાવણ અને H પ્લસ A2 સક્રિયતાવાળું દ્રાવણ કેટલો વિદ્યુત જથ્થો લઈને જાય છે? તો એ પણ આપણે ચર્ચા કરી કે કેટલો જાય છે? ટી પ્લસ. તો અહીંયા પણ ટી પ્લસ વિદ્યુત જથ્થો આવશે અને અહીંયા પણ ટી પ્લસ વિદ્યુત આવશે. પરંતુ આપણે એસમાં ભણી ગયા છીએ કે વહનાંક ટી કોને કહેવાય? તો વહનાંક ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ટી માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે ધનાયનનો વહનાંક અને ઋણાયનના વહનાંકનું મૂલ્ય એક જેટલું હોય. તો આ સમીકરણનું આપણે કહો તો ટી પ્લસનું ટી માઇનસમાં રૂપાંતર કરી દઈએ, અથવા તો ટી માઇનસનું ટી પ્લસમાં રૂપાંતર કરી દઈશું. પરંતુ અહીંયા આપણે જે ટી પ્લસ છે એ ટી પ્લસનું 1 માઇનસ ટી માઇનસમાં રૂપાંતર કરી દઈએ. એટલે આમાં પણ અને આમાં પણ ટી પ્લસની જગ્યાએ 1 માઇનસ ટી પ્લસ માઇનસ મૂકી દઈશું આપણે. તો જોઈએ તો 1 માઇનસ ટી માઇનસ, બીજું એમને એમ કે H પ્લસ A1 અને આ ટી પ્લસ જગ્યાએ મૂકી દઈશું 1 માઇનસ ટી માઇનસ
એચ પ્લસ એમના એમ. તો આ સમીકરણ મિત્રો થઈ ગયું. એ સમીકરણને આપણે સમીકરણ 2 કહીશું. તો જે રીતે સમીકરણ 2માં એચ પ્લસ આયનોનું ટી પ્લસ વિદ્યુત જથ્થો લઈને એ ડાબી બાજુથી જમણી બાજુ જતું હતું, સેમ ટુ એ પ્રમાણે જ આના આ જ વસ્તુ એચ પ્લસની જગ્યાએ કયા આયનો લઈશ? Cl માઇનસ આયનો લો. તો આ Cl માઇનસ આયનો ઉપર પ્રમાણે કોઈ ફેરફાર નહીં. આ ધનનો ટી પ્લસ હતો તો અહીં ઋણનો ટી માઇનસ આવશે. તો એ કેટલો જથ્થો લઈને જશે? ટી માઇનસ વિદ્યુત જથ્થો. ઓકે, લઈને કયા આયનો? Cl માઇનસ આયનો જશે. કેવા જશે? તો આ ડાબી બાજુ જમણી બાજુ ગયા એટલે A1માંથી A2માં ગયા, તો અહીંયા જમણી બાજુથી ડાબી બાજુ એટલે કે A2માંથી A1 સક્રિયતાવાળા દ્રાવણમાં જશે. એટલે કે A2 એ RHS થઈ ગઈ અને A1 એ LHS થઈ ગઈ. કયા આયનો? તો Cl માઇનસ 1 આયનનું વહન થાય. એટલે કે વિદ્યુત વિભાજ્ય સક્રિયતા ધરાવતા A2 વાળા દ્રાવણમાંથી જમણી બાજુમાંથી Cl માઇનસ આયનો ટી માઇનસ જેટલો વિદ્યુત જથ્થો લઈને જમણી બાજુથી ડાબી બાજુ A2માંથી A1 તરફ વહન થાય છે. અને એના માટે મારે અહીંયા સમીકરણ બનાવવાનું છે. એ સમીકરણ બનશે આ જ પ્રમાણે કે ટી માઇનસ Cl માઇનસ A2 માંથી ટી માઇનસ Cl માઇનસ A1 સક્રિયતાવાળું દ્રાવણ, જે સમીકરણને હું સમીકરણ નંબર 3 નામ આપીશ. તો આ 3 નામ ઉપરથી સમીકરણ 1 બન્યું, સમીકરણ 2 બન્યું અને હવે સમીકરણ શું થઈ ગયું? 3 થઈ ગયું. આ 3 સમીકરણ ઉપરથી આપણે એના કુલ જથ્થાની વાત કરીએ. ત્રણમાં જુઓ, આપણે જોયું આપણે કે નંબર 1 ની અંદર સમીકરણ 1 ની અંદર કુલ કોષ પ્રક્રિયા આવી, એટલે કે સમીકરણ 2 ની અંદર ધનાયનનું વહન થયું, સમીકરણ 3 ની અંદર ઋણાયનનું વહન થયું. આમ 3 સમીકરણ શું કહેવા માંગે છે? એ મુદ્દો મહત્વની વસ્તુ આ. તો આના ઉપરથી કોના ઉપરથી? સમીકરણ 1, 2 અને 3 ઉપર શું નક્કી કરી શકાશે? સ્થળાંતર પામેલો એટલે કે વહન પામેલો, સ્થળાંતર પામેલો વિદ્યુત જથ્થો મારે ગણવો છે. તો કઈ રીતે ગણવો? કે સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 છે. આ 3 સમીકરણ કે સમીકરણ 1,
સમીકરણ 2 અને સમીકરણ 3 એનો મારે સરવાળો કરવો પડે. તો આ ત્રણ સમીકરણનો હું સરવાળો કરી શકીશ. તો પહેલા સમીકરણની વાત કરું કે પહેલું સમીકરણ કયું છે, આપણે આગળ જોઈ ગયું કે h પ્લસ a2 માંથી h પ્લસ a1. ઓકે, બીજું સમીકરણ કયું હતું જે આપણી સામે પડ્યું છે, બીજું સમીકરણ, તો એ હું અહીંયા મૂકી દઈશ કે પ્લસ ડાબી બાજુ લઈશું અને જમણી બાજુનું જમણી બાજુ. તો લઈ લઈએ આપણે કે 1 માઇનસ t માઇનસ h પ્લસ a1. અહીંયા લઈ લો કે 1 માઇનસ t માઇનસ h પ્લસ a2. ત્રીજું સમીકરણ લઈશું એ જ પ્રમાણે CL માઇનસનું, તો t માઇનસ CL માઇનસ આપણે આ લીધી a2, t માઇનસ CL માઇનસ a2. આ સમીકરણનું સાદુરૂપ આપી દો. આખું સમીકરણ હું છૂટો પાડું છું. તો h પ્લસ a2 એ ગાણિતિક પ્રક્રિયા લઈએ આપણે. અહીંયા જોઈએ એકના આના વડે ગુણીએ શું થશે, h પ્લસ a1. અહીંયા આના વડે ગુણીશું તો માઇનસ t માઇનસ h પ્લસ a1 પ્લસ આ હતું એમને એમ CL માઇનસ a2. આમાં પણ હું ગાણિતિક પ્રક્રિયા કરી દઉં તો h પ્લસ a1 પ્લસ આનું આના વડે ગુણી કાઢું h પ્લસ a2 માઇનસ t માઇનસ પ્લસ t માઇનસ CL માઇનસ a2. હવે આપણે જોઈએ કે સરખા પદો જે લાગતા હોય એ હું દૂર કરું છું. તો પહેલી તો આ વાત કરીશ કે h પ્લસ a2 અહીંયા પણ છે અને h પ્લસ a1 અહીંયા પણ છે. બીજી વાત કરીશું આપણે કે h પ્લસ a1 એ અહીંયા પણ છે અને h પ્લસ a1 અહીંયા પણ છે. આ પછી અહીંયા પણ બે પદો વધ્યા, અહીંયા પણ બે પદો વધ્યા. એ બંને પદો હું એમને એમ મૂકી દઉં તો આપણે જોઈએ તો માઇનસ t માઇનસ h પ્લસ a1 પ્લસ t માઇનસ CL માઇનસ a2. સેમ ટુ એ પ્રમાણે માઇનસ t માઇનસ h પ્લસ a2 પ્લસ t માઇનસ CL માઇનસ a2. આ સમીકરણનું આ પદને અહીંયા લઈ જવું એટલે માઇનસ પદ અહીંયા પ્લસ થશે, પ્લસ પદ અહીંયા આ માઇનસ પદ અહીંયા થશે. એટલે કે બંને બાજુ અહીંયા a2 આવી જશે ને અહીંયા a1 આવી જશે. એટલે જોઈએ આપણે કે t માઇનસ h પ્લસ a2 આ એમના એમ t માઇનસ CL માઇનસ a2 આ અહીંયા લઈ લો
તો આ માઇનસ શું થશે? અહીંયા પ્લસ થઈ જશે. તો ટી માઇનસ એચ પ્લસ A1 અને પેલું એમના એમ ટી માઇનસ CL માઇનસ ટી માઇનસ એચ પ્લસ A1 અને આપણે જોઈએ કે CL એ અહીંયા A2માંથી શેમાં આવશે? A1. એટલે બધી જગ્યાએ 1 હશે. આ શું છે? અહીંયા 1. શું થશે? આ 1 થઈ જશે. બધી બાજુ શું છે? આ 1 થઈ ગયું. તો આ 1 બંને બાજુ થઈ ગયું. અહીં A2 સક્રિયતા થઈ ગઈ અને એ શું થઈ ગયું? A1 સક્રિયતા. તો કહેવાનો ભાગ એટલો થશે કે ટી માઇનસ વિદ્યુત જથ્થો લઈને HCl એ કયા દ્રાવણમાંથી? આપણે જોઈએ કે A2 સક્રિયવાળા દ્રાવણમાંથી કયો જશે? ટી માઇનસ વિદ્યુત જથ્થો લઈ અને કયો જશે? A1 સક્રિયતાવાળા દ્રાવણમાં થશે. જે સમીકરણને આપણે નંબર 4 આપી દીધો. તો 1, 2, 3, 4 સમીકરણ ઉપરથી આપણે પોટેન્શિયલ ની વાત કરીએ તો E ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. સમીકરણ હું 5 આપું. E1 એ પોટેન્શિયલ 1 છે અને E2 એ પોટેન્શિયલ 2 છે. તો આ બંને ઉપરથી મારે નર્સના સમીકરણ જોવા પડશે. તો એ જોઈએ આપણે નર્સના સમીકરણ. તો પહેલું જોઈએ E1ની વાત કરીએ આપણે. E1 તો સામાન્ય નર્સનું સમીકરણ તમને ખ્યાલ છે, એસમાં ભણી ગયા છો. તો E0 માઇનસ RT ઇલેક્ટ્રોનનો ફેરફાર એક જ છે એટલે લખતો નથી હું. ln E1 સક્રિય દ્રાવણ પણ આપણે કયા જથ્થાની વાત કરી હતી? ટી માઇનસ વિદ્યુત જથ્થો લઈને, એટલે અહીંયા મૂકવો પડશે. એ જ પ્રમાણે આપણે હું E2 લઈ લઉં છું. સેમ ટુ આ બંને સમીકરણ હું 6 કહી દઉં. હવે આને આપણે આગળ જઈએ. સમીકરણ બતાવી દીધું 5. સમીકરણ 5 કયું હતું? E1 માઇનસ E2. તો સમીકરણ 6નું મૂલ્ય સમીકરણ આપણે 5માં મૂકી દઈએ તો શું થશે? E બરાબર E1 માઇનસ E2 એટલે કે આ ઉપરના બંને. પરંતુ ઉપરના બંનેમાં જોઈએ આપણે કે E0 માઇનસ RT બાય F ln E1 T માઇનસ E0 RT બાય F ln E2 T માઇનસ. સમાન ધ્રુવો લઈએ તો આનું મૂલ્ય 0 છે. આપણે આગળ બતાવી દીધું કે સમાન ધ્રુવો બંને હાઇડ્રોજન ધ્રુવો છે કે E0નું મૂલ્ય શું થશે? 0 થશે. તો એ પછીની ગાણિતિક પ્રક્રિયા આપણે જોઈએ. અહીંયા માઇનસ છે, માઇનસ પ્લસ, આ બંનેનું મૂલ્ય 0 એટલે આ આગળ આવી જશે અને પેલું કયો જશે? પાછળ જશે. તો E ઇઝ ઇક્વલ ટુ RT બાય F
ln a2 ઇઝ ટુ ટી માઇનસ અને માઇનસ RT બાય F ln a1 ઇઝ ટુ ટી માઇનસ કે log x માઇનસ log y એટલે કે x ભાગ્યા y ઘાત બંનેની સરખી છે એટલે ઉપરાઈ જશે તો e બરાબર RT બાય F ln જોઈએ આપણે કે a2 અપોન a1 ઇઝ ટુ ટી માઇનસ જે સમીકરણ આપણે 7 નંબર આપી દઈશું. ઓકે, પરંતુ આપણે જોઈએ કે એના અંદર બંને આયનો હોય છે, ધનાયન અને ઋણાયન. એટલે ધનાયનની શક્યતા એ પ્લસ, ઋણાયન શક્યતા એ માઇનસ. પણ અહીંયા A1 ને A2 બંને છે તો એની જગ્યાએ આપણે A1 લઈએ તો બધામાં A1 મૂકી દઈશું. શું મૂકીશું? A1 કે A પ્લસ ઓર માઇનસ A1 નો સ્ક્વેર અને A2 મૂકીએ તો A પ્લસ ઓર માઇનસ A2 નો સ્ક્વેર. ઓકે, તો હવે આ વસ્તુ અહીંયા જ્યારે મૂકીશું આ બંનેની અહીંયા તો શું થશે કે E બરાબર આનું મૂલ્ય આપણે અહીંયા મૂકી દઉં છું. E બરાબર આ સ્ક્વેર છે તો RT બાય F ln કે A પ્લસ ઓર માઇનસ 2 નો સ્ક્વેર અને A પ્લસ ઓર માઇનસ 1 નો સ્ક્વેર ઇઝ ટુ ટી માઇનસ ઘાતની ઘાત એટલે શું થશે? ભેગી થશે અને એનું મૂલ્ય આપણે જોઈ શકીએ આ આવી જશે. તો ગાણિતિક પ્રક્રિયા 2t માઇનસ RT બાય F ln A પ્લસ ઓર માઇનસ 2 અને A પ્લસ ઓર માઇનસ 1 એક સમીકરણ આ થઈ ગયું, સમીકરણ નંબર 8. હવે આપણે જોઈએ છીએ કે એમાં સમીકરણ 7ની અંદર આની અંદર જો ધનાયન અને ઋણાયનની સંખ્યા એટલે કે Z પ્લસ અને Z માઇનસ એ ધનાયન અને ઋણાયનની સંખ્યા કહેવાય, જ્યારે V પ્લસ અને V માઇનસ એ ધનાયન અને ઋણાયનની આ સંખ્યા છે તો V ln છે એટલે એને શું કહેવાય છે? સંયોજકતા. તો આ નિવાસ આની એ સમીકરણ હું શું કીધું? 7માં મૂકતો. સમીકરણ 7માં V અને Z આપણે મૂકીએ તો શું થશે કે E બરાબર આ 7 એવું મૂકીએ છીએ આપણે. તો 7 આ ટી માઇનસ છે એ ટી માઇનસ કેવાય જશે? અહીં આવી જશે. તો આ ટી માઇનસ અહીં આવી જશે. તો હું અત્યારે કાઢ નાખું છું અને ટી માઇનસ કેવા લાવી દઉં છું? અહીંયા. તો આ ટી માઇનસ એમને એમ રહેશે V અપોન V પ્લસ માઇનસ Z પ્લસ માઇનસ RT બાય F ln A2 બાય A1 અને આ જે સમીકરણ આવી ગયું એની નિર્ગમન સાથે અને પોટેશિયમ સાથે સમીકરણ એ 3 સમીકરણ થશે. એક સમીકરણ 7 થશે, એક સમીકરણ 8 થશે અને એક સમીકરણ 9 થશે. આમ 7, 8 અને 9 આ 3 સમીકરણ એ નિર્ગમન સાથે અને પોટેન્શિયલ સાથેના વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષના પોટેન્શિયલના સમીકરણ છે.
આજે આપણે આ પૂરતું મર્યાદિત રાખીશું અને આવતી વખતે આપણે નવા થિયરીની ચર્ચા કરીશું.